अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। देवलोक ने नरक लोक में जे सफर छे ने आपणे जे भोगव्યું છે એ લોકોને પુણ્ય અને પાપનું પેકેજ શું છે વ્યક્તિગત ટ્રાન્ઝેક્શન ના એ મનુષ્ય ભાવના ત્યાં મનુષ્ય ભાવમાં વ્યક્તિગત ભોગવટ હોય એકબીજાના કર્મના હિસાબ એવું દેવલોકમાં વ્યક્તિગત ના પુણ્યનો ભોગવટ હોય એનું પેકેજ હોય અને પેકેજમાં એની ડ્યુટી હોય એ ડ્યુટી બજાયા કરવાની બસ ત્યારે મા બાપ ના હોય ભાઈ બહેન ના હોય પતિ પત્ની ના હોય બાળકો ના હોય ત્યાં ફેમિલી લાઈફ ના હોય ત્યાં કુળ ખાવાનું ના હોય સમજાય છે આપણા જેવું ક્વોલિટી ના હોય આકારમાં આપણા જેવું હોય પણ વાસ્તવમાં આપણા જેવું જીવન એનું હોય એને બાળપણ ના હોય ઘડપણ ના હોય રોગ ના હોય એવું ક્વોલિટી હોય દેવલોકમાં એવું હોય નરકલોકમાં એવું હોય સમજાય છે એ પેકેજ રૂપે છે આવી રીતે ટ્રાન્ઝેક્શન એક દેવ સાથે એક દેવને બીજા દેવ સાથે કર્મના હિસાબો નથી સમજાય પેકેજ રૂપ પુણ્યનું પેકેજ અને આ બધું પાપનું પેકેજ આપણે અહેસાસ થાય છે એટલે કે ધારો કે આપણે કંઈ ખાઈ રહ્યા છે જમી રહ્યા છે તેનો આપણને કંઈ અહેસાસ થાય છે સુખનો કે દુઃખનો આપણે લાગ્યું હોય કપાઈ ગયું તો તેનો અહેસાસ થાય છે અને આપણે અત્યારે ખબર છે કે હું દીપક છું અને મને દુખી રહ્યું છે કે હું બીમાર પડી ગયો તો મને દુઃખ થઈ રહ્યું છે એવું છે તો બીજું એને એવું નથી ને બીજું એટલે એવું કંઈ ખબર પડે કે એમાં આપણે મને આવું અહેસાસ થાય એવું દુઃખનો કે સુખનો અહેસાસ થાય પણ એ અહેસાસ ભોગવવા પૂરતો હોય કેવો હોય પેલાએ મને દુઃખ આપ્યું પેલાએ મને સુખ આપ્યું એવો અહેસાસ નથી બીજું એમાં એવો અહેસાસ નહીં એટલે તો મેં કીધું કે વ્યક્તિગત કર્મો મનુષ્ય સિવાય કોઈ જગ્યાએ નથી વ્યક્તિગત કર્મો જ નથી તો પછી વ્યક્તિગત ભોગવો કેવી રીતે સુખ દુઃખનો અહેસાસ કોમન છે કેવું દેવલોકમાં જેમ પુણ્ય ભોગવવાનું નરક લોકમાં પાપ ભોગવવાનું એમાં પુણ્ય ના આવે અને દેવલોકમાં પાપ ના આવે એ ભૂમિ જુદી છે સાહેબ એ લોકની અંદર તમારે માત્ર કર્મ ભોગવવા જવાનું છે કર્મ બાંધવાના નથી સમજાય છે મનુષ્ય લોક એક જ એવું છે કે જ્યાં તમારે કર્મ ભોગવવાના છે બાંધવાના છે અને જ્યાંથી તમે બધા કર્મો પૂરા કરી અને મોક્ષે પણ બીજી કોઈ યોનિમાંથી દેવલોક નરકલોક પશુલોકમાંથી મોક્ષે જવાય કર્મ એના બનતા એટલે મોક્ષ એના કહેવાય એ અવતારના કર્મો ખાલી ભોગવવાના બસ તે પેકેજ રૂપે છે ટ્રાન્ઝેક્શન રૂપે આશીર્વાદ આપજો કે જ્ઞાન દર્શન બીજું કઈ પૂછવું છે ઓકે જય સચિદાનંદ આહાર વિજ્ઞાન વિશે થોડું સમજાવો એટલે આપણા આધ્યાત્મ વિજ્ઞાનમાં આહારનું કેટલું મહત્વ છે અને એ મતલબ એના પર ધ્યાન આપવું જરૂરી છે કે નથી આહારનો સબ્જેક્ટ હેલ્થમાં હેલ્થ પૂરતું જાગૃત રહેવાનું કારણ કે આ મશીન છે અને મશીન સારું હોય તો આપણે કોઈ પણ ફિલ્ડમાંથી સારી રીતે કામ કરી શકીએ એટલે મશીન સારું રહે એ રીતે આહાર લેવો જોઈએ પણ મોંથી ને મોખ્યા જેનાથી શરીર હૃષ્ટપુષ્ટ થાય દેખાવો થાય એવો આહારનો સબ્જેક્ટ ના હોય પણ આપણું મશીન સારી રીતે ચાલે એ બીમાર કે માદું ના પડે ક્યારે અને આપણે જે કંઈ પ્રગતિ કરવી હોય સાધના કરવી હોય અથવા તો આપણા રોગ પૂરા કરવા હોય એની ક્ષમતા એની અંદર રહે એટલે સ્વાસ્થ્યની જાળવણી
કરવી જોઈએ. ત્યારે વિશેષ પ્રકારનું આહાર ઉપર ધ્યાન એટલા માટે નહીં આપવાનું, કારણ કે આહાર પછી મોહનો સબ્જેક્ટ ના થવો જોઈએ. શું ના થવું જોઈએ? હા, સમજાય છે ને? ઋષિમુનિઓ હવા લે છે, પાણી લે છે અને વનસ્પતિ ખાઈને તંદુરસ્ત હોય છે. તો એ મસાલા ખાતા નથી, એ કાજુ દ્રાક્ષ બદામ નથી ખાતા, એ સારા સારા ફળ નથી ખાતા, જંગલમાં જોઈ મને ખાય છે, તંદુરસ્ત છે. બસ તંદુરસ્ત રહેવું જરૂરી છે સાધના માટે પણ ખ્યાલ આવે. સમજાય છે? એટલે પણ આ ખાવું અને આ ન ખાવું, હવે જેમ કે આપણે જૈનિઝમમાં છે કે કંદમૂળ નહીં ખાવાના, લીલોતરી અમુક ચોમાસામાં લીલોતરી નહીં ખાવાની, તો એ કેટલું આપણા માટે કેટલું મહત્વનું? એટલે એની પાછળ સાયન્સ તો છે, જીવ હિંસાનું સાયન્સ છે. કયું? જીવ હિંસા. આ ચોમાસામાં લીલોતરી નહીં ખાવાનું એનું કારણ કે જે લીલોતરી હોય એની અંદર લીલોતરી જે છે એમાં જે શાકભાજીઓ ને બધું છે એમાં જીવો જે છે એ વધારે ઉત્પન્ન થાય છે લીલોતરીની અંદર. એટલે ચોમાસાની અંદર ન ખાઈએ લીલોતરી તો સારા, જીવ હિંસા એટલી ઓછી થાય, કારણ કે વનસ્પતિ પણ હોય અને સૂકી સિઝનમાં વનસ્પતિની અંદર હોય પણ ઉપર ના. બીજું, લીલોતરી સિવાય પણ કંદમૂળ ના ખાઓ. કંદમૂળ બે પ્રકારના, એક અનંતકાય જીવો અને બીજા તામસી જીવો. કેવાય આ ડુંગળી ને લસણ જે છે એ તામસી જીવો કહેવાય. માણસને એક્સાઇટેડ કરે, કેવાય એગ્રેસિવ કરે, એટલે તામસી કરે. લોકો લસણ ચટણી ઘસી ઘસી પછી ખાય, મગજ એકદમ તેજ થઈ જાય, તામસિક હોય. એ નોર્મલ આહાર નથી આપવો, ન ખવાય, સારું છે. અને બીજું છે અનંતકાય છે, એની અંદર બટાકા અને બાકી બધા છે જમીનના તંદના તત્વો છે. સ્વીટ પોટેટો છે બધું આવે, શક્કરી એ બધું અંદર આવે, જમીનમાં થાય તે બધું જ આવે. હવે એ તામસી ખોરાક નથી પણ અનંતકાય જીવો છે. કેવા છે? એટલે એક બટાકો ખા અને 10 લાખ ભેડા ખા તો પણ બટાકામાં જીવ વધી જાય. એક બટાકા એટલા બધા જીવો બટાકા એમાં અનંતકાય જીવો છે. જયારે ભેડામાં જેટલા બીજ છે એટલા જ જીવો જે ગણી શકાય, પેલામાં ગણી શકાય અનંતકાય. એટલે હવે આપણે બોડીને ખાવાની તો જરૂર છે, પણ કે બટાકા ખાઈએ તો જ પેટ ભરે, ભેડા ખાઈએ તો ના ચાલે. એટલે આ તો વાત કરું છું. એટલે એવી રીતે શરીર માટે ઓછી હિંસા વાળો ખોરાક લેવો અને આપણું શરીરનું શ્વાસ સારું રહેતું હોય તો શું વાંધો છે? હવે એ હિંસાને અને બુદ્ધિને સીધો સંબંધ છે. જ્ઞાન ને બુદ્ધિ, જેટલી હિંસા ઓછી એટલી બુદ્ધિ પાવરફુલ, જેટલી હિંસા વધારે એટલી બુદ્ધિ જડ. જડ એટલે લાંબુ સમજાય, ટૂંકું જ સમજાય, લાંબુ ના સમજાય. સમજાય છે? અમારા એક આપતો પુત્ર, એક પટેલ આપતો પુત્ર છે. તે દાદા ભગવાન બધા બેઠા હોય તો દાદા પૂછે કે તમે શું કરો છો, શું ખાઓ છો, પ્રકૃતિ વિશે પૂછે. તે એને પૂછ્યું કે તારી પ્રકૃતિ કેવી છે? તો કે દાદા આમ તો બહારનું બહુ ખાતો નથી, પણ કે જેવું બહાર નીકળ્યો હોઉં અને પેલા ભજીયા ગરમ ગરમ તળાતા હોય અને મને સ્મેલ આવે તો 100 ગ્રામ ખાઈ લઉં છું કે છે. દાદા કે હવે આ વિધિઓ કરી કરીને તમારા પરમાણુ શુદ્ધ કરો છો ને તમે પાછા બગાડી નાખો છો. બનાવનારનો ભાવ કેવો હોય એટલે સમજાવ્યું. એટલે પછી કે દાદા મને વિધિ કરી આપો, હવે હું નહીં ખાઉં.
એટલે એને દાદાએ નથી કરી આપો. 3, 4, 5 મહિના પછી ફેર તે બધા બેઠા હતા અને એક વાર પૂછ્યું દાદાએ, બધાને પૂછ્યું, એવું એને પૂછ્યું. તો દાદાને કીધું, તું ખાય છે ભજીયા? તો કે દાદા ભજીયા નથી ખાતો, હવે ખાલી ખમણ ખાઉં છું. હવે એટલે જાડી બુદ્ધિ ખ્યાલ આવે, જાડી ખબર ના પડે એને ખાવું છે એવું નહીં, પણ એને ખબર ના પડે કે ભજીયા કે ગમે છે ના ખાવ, એવું સૂઝે નહીં. એટલે ઇનોસન્ટલી કઈ પણ દેખી આવું છે. એટલે જડ બુદ્ધિ વાળા શું થાય? એટલે આપણે ગુજરાતમાં એક કહેવત છે કે એકની એક વાત કોઈનું 2-3 વખત સમજાવું અને ના સમજે તો આપણે શું કહીએ, તારા મગજમાં બટાકા ભર્યા છે નથી કહેતા? કેમ ભેડા ભર્યા કેમ નથી બોલતા? એનું કારણ બટાકા જડતા લાવે. જડતા એટલે બુદ્ધિ તમારી બેર મારી દે, બોલે જ નહીં કશું. ખ્યાલ આવ્યો? એટલે આ વાણિયાઓ કંદમૂળ બનકૂળ ના ખાય એટલે બુદ્ધિ તેજ હોય. કેવી હોય? હા, શાર્પ બુદ્ધિ હોય એ લોકો. ખ્યાલ આવ્યો? એટલે ગમે ત્યારે દાદા કહેતા હતા કે વાણિયાને દોસ્તાર રાખો કે છે આપણે. ગમે એટલું કામ ઉકેલ ના આવે, ભણેલો હોય કે ના હોય, બુદ્ધિ એની તેજ હોય. સમજાય છે? અને જ્ઞાનને કેટલું બાબત છે? જ્ઞાનની બાજુ કેવી રીતે થાય? ઇનડાયરેક્ટલી. કે બુદ્ધિ પાવરફુલ ના હોય તો તમને જ્ઞાન સમજાય નહીં. શું ના થાય? કારણ કે જ્ઞાન પહેલા તો બુદ્ધિથી સમજવાના, પહેલા તો બુદ્ધિથી સમજવાના. સમજાય? એટલે હવે હમણાં તો સમજો આપણે ખાતા હોઈએ તો તમે કીધું એમ આતો મન વચન કાયા, તો હવે આપણે એવા ભાવ કરવાના કે આપણે નથી ખાવા કે એટલે ના ખવાય તો સારું, આ ભાવમાં ના ખવાય તો સારું. એ રીતના ભાવ કરવાના. ખોરાકની જરૂર છે આપણે, એટલે જીવ હિંસા તો થવાય નહીં. પણ ઓછામાં ઓછી હિંસા સાથે આપણે ખોરાક ખાઈએ તો શું વાંધો છે? એટલે એવું થાય તો સારું, આપણી બુદ્ધિ શાંત થાય, આ જ્ઞાન વિજ્ઞાન બધું સમજી શકાય અને એનો ઉપયોગ પણ કરી શકાય. જાણું ખાતું હોય તો સમજાય. શું કીધું? સમજાય? એટલે એ રીતનો ભાવ કરવાનો કે મારે આ ન ખવાય તો સારું કે બીજી જીવન સાથે. Yes, yes, yes. આપણે આ ઉકાળેલું પાણી પીવીએ તો બધા કે ઉકાળેલું પાણી પીવો તો જીવો મરી જાય, તો પછી હિંસા ના કહેવાય. ઉકાળેલું પાણી પીવો તો જીવો ના મરી જાય તો હિંસા ના કહેવાય. તો કે હિંસા તો કહેવાય, પણ સામાન્ય રીતે જે કાચું પાણી હોય એટલે ઉકાળે વગરનું પાણી હોય એમાં પ્રત્યેક સમયે જીવો જન્મે છે અને મરે છે. ખ્યાલ? 1 મિનિટમાં 100 જીવો, 100 વખત જીવો જન્મે અને મરે, જન્મે અને મરે. જેનું આયુષ્ય ક્ષણિક હોય. પાણી ખાય છે, ખ્યાલ આવે? એ અનેક વખત જન્મે અને મરે, જન્મે અને મરે. સમજાય છે? એટલે આ ઉકાળેલું પાણી પર ઉકાળો અમુક ડિગ્રી સુધી, પછી 6 કલાક સુધી એમાં જીવો ઉત્પન્ન થાય, એ બેનિફિટ છે. ના એટલે કીધું ઉકાળે એટલે ગરમ નહીં, ઉકાળે એટલે બોઇલ વોટર. સમજાય છે? બોઇલ વોટર પછી ઠંડ દેવાનું, પછી એ પીવું તો 6 કલાક સુધી એને પાકું પાણી કહેવાય. 6 કલાક સુધી એમાં જીવાણુ ઉત્પન્ન ના થાય, એનો બેનિફિટ છે. સમજાય? દરેક વસ્તુ સાયન્ટિફિક છે, પણ સાયન્ટિફિક સમજાવવામાં નથી આવતી ને. એટલે એમાં એક પણ જમ્સ એવા ના હોય કે જે તમારા શરીરને નુકસાન કરે. આવું છે. બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બસ પતી ગયું? ઓકે. આને પ્રશ્ન પૂછવા છે? તારે પ્રશ્ન પૂછવા છે? જય સચ્ચિદાનંદ. જય શ્રી કૃષ્ણ.
મને એ ક્વેશ્ચન હતું કે આજના જમાનામાં તો બધા ટાઈપના માણસો તમને મળતા હશે. અમને જેટલા નહીં મળતા હશે એટલું બરાબર તમને એક્સપિરિયન્સ ઘણો વધારે હશે અમારા બધા. તો હાઉ ડુ યુ હેન્ડલ the kind of people you meet? મતલબ you need everything. પહેલી વસ્તુ એ કે અમને દેશમાં વિદેશમાં અલગ અલગ પ્રાંત અને પ્રદેશમાં અલગ અલગ પ્રકારની કેટેગરી વાળા માણસો ભણેલા અભણ યુવાન ઉંમરલાયક ઘરડા પછી પ્રોફેશનલ નોન પ્રોફેશનલ ગરીબ પૈસાવાળા અલગ અલગ પ્રકારના કામ કરનારા બેકાર બધા જ પ્રકારના માણસો મળે. એક્ટિવ માણસો મળે ને રિટાયર મળે, બધા જ પ્રકારના માણસો મળે અમને. વેરાયટીઝ વાળા કેવો Variety વાળા. અને વેરાયટીઝ વાળા માણસો સાથે હેન્ડલ કેવી રીતે કરવું? પહેલી વસ્તુ એ કે હેન્ડલ કરવા માટે આપણે જે પ્રયત્ન કરીએ છીએ એ પ્રયત્નની જરૂર નથી. ખ્યાલ આવે? દ્રષ્ટિની જરૂર છે. શેની જરૂર છે? કઈ દ્રષ્ટિની જરૂર છે? કે જો કુદરતી રચના જોતા હોય તો પહેલી વસ્તુ કે હેન્ડલ કરવા માટે જે બોજો છે એ બોજો રહેતો નથી. હું હેન્ડલ કરું છું તો પછી બોજો રહે. સમજાય છે? હું હેન્ડલ કરું છું તો પછી બોજો રહે. સમજાય છે? એટલે હેન્ડલ કરનારા આપણે નથી, પણ આપણો આશય છે કે જે સંજોગ બને એમાં કુદરતી રચના જોવું અને સમભાવ રાખવો અને જે બને એનો સ્વીકાર કરવો. રાગ દ્વેષ કરવા નહીં. ખ્યાલ આવે? બોજો નહીં રાખવો. ખ્યાલ આવે? બોજો રાખવો એટલે તમે માલિક થઈ ગયા, તમારા મનોચન કાયાના માલિક થઈ ગયા, એ સામેવાળાના કંટ્રોલર થઈ ગયા. એવું કશું તો કોઈની પાસે સત્તા નથી. સમજાય છે? આપણે આપણા મનોચન કાયાના માલિક નથી કે આપણા મનોચન કાયા કે સામેવાળાના કંટ્રોલર પણ નથી. જે હિસાબ લઈને આવ્યા છો તે જ ઉકલશો. પણ આપણો આશય શું હોવો જોઈએ કે જે બને એને કુદરતી રચના મેં કર્યું તે કર્યું આમ જોવું. નંબર 1. અને નંબર 2, સમભાવ રાખો. ગમતું ના ગમતું બેમાં શું રાખો? સમભાવ. સમ એટલે સરખો. ગમતું આવે તો રાગ નહીં, ના ગમતું આવે તો દ્વેષ. આટલું આવડે તો પછી બધાનો નિકાલ કરતા આવડે. સમજાય છે? ગોઠવીને નિકાલ ના થાય. સમજાય છે? ગોઠવી ના થાય. ફેલ જાવ. એટલું acceptance level હોવું જોઈએ. આવી જાય. દ્રષ્ટિ તમારી હોય ને પાવર તો બધું આવી જાય. કારણ કે મહેનત નથી. મહેનત તો એમાં આમ લાગે કે આપણે મારે તે આમાં મહેનત નથી. આમાં દ્રષ્ટિ એટલે કે સમજણ અને જાગૃતિ બે વસ્તુ છે. પહેલી સમજણ હોવી પછી એની જાગૃતિ તો ઈઝી છે. ના સમજણ ગાઈડન્સ મળ્યું. હે દ્રષ્ટિ અને જાગૃતિ. જાગૃતિ તમારી પાસે સમજણ હોય પણ જાગૃતિ ના હોય તો શું મતલબ નહીં. ઉપયોગ કેવી રીતે કરવો? જ્ઞાન એ સમજણ છે, પણ જ્ઞાનનો ઉપયોગ એ જાગૃતિ છે. જાગૃતિ વગર શું કરવાનું? લૌકિક ભાષામાં કહીએ તો આપણને બધાને ખબર છે કે ભાઈ યોગા કરવા જોઈએ, એનાથી ફિઝિકલ ફિટનેસ સારી રહે. આ જ્ઞાન તો બધા પાસે છે ને, પણ 6 મહિના કે 6 વર્ષથી કરે નહીં એને નામ જાગૃતિ. જ્ઞાન હોય નો મતલબ ઉપયોગ ના આવે, મિનિંગ નહીં ને. એને શુષ્ક જ્ઞાન કહેવાય. કેવું કહેવાય? શુષ્ક જ્ઞાન. શ્રીમદ રાજચંદ્ર કહ્યું કોઈ ક્રિયા કરી ગયા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે. કોઈ ક્રિયા જડ થઈ ગયા અને કોઈ શુષ્ક જ્ઞાનમાં જ પડી ગયા. આ બંનેમાંથી એકે મુક્તિનો માર્ગ નથી. મુક્તિનો માર્ગ પ્રેક્ટિકલ છે. જ્ઞાન પણ કેવું હોવું જોઈએ? યુઝેબલ, ઉપયોગ કરી શકાય
તે સારું સારું જ્ઞાન હોય તો ઉપયોગ ના કરાય તો શું કરવું? ઘરમાં બોમ્બ લખાયું હોય આગળ સત્યમેવ જયતે, શું લખ્યું હોય બોર્ડ? કિચનમાં લખ્યું હોય સત્યમેવ જયતે, ને બધા જુએ જ ખરા ના? ને બધાને મિનિંગ ખબર હોય કે નહીં? અને તો એ સૂત્રના નીચા હેઠળ બેસી આસાનીથી જુદું બોલતા હોય તો વાક્યનો શું મતલબ? એ જ્ઞાનનો શું મતલબ? એટલે જ્ઞાન એવું હોવું જોઈએ યુઝેબલ, જે આપણે યુઝ કરી શકીએ જાગૃતિ, તો કામનું છે. નહીં તો સુસ્ત જ્ઞાનની કોઈ કિંમત નથી. ખ્યાલ આવ્યો? Thank you.